નમસ્કાર. ધોરણ 12 વિષય સંગીત ચેપ્ટર નંબર જે ચોથું છે સાંગીતિક વિચાર, એમાં નિબંધો આપેલા છે. તો આજે આપણે લોક સંગીત નિબંધ વિશે માહિતી મેળવવાના છીએ. શરૂ કરીએ. લોક સંગીત નિબંધ. લોક સંગીત એટલે માનવ જીવનની રહેણી કહેણીનું પ્રતિબિંબ. દરેક પ્રાદેશિક રીત રિવાજોનું વર્તન આપણને લોક સંગીત દ્વારા મળે છે. આદિમાનવ જ્યારે તેમની તદ્દન પછાત અને જંગલી અવસ્થામાં હતો, ત્યારે જ્યારે ભાષાનું પણ જ્ઞાન થયું ન હતું, તેમજ બુદ્ધિ પણ અવિકસિત દશામાં હતી, ત્યારે કોઈ પણ પ્રકારના દુઃખો, જે આનંદ, આશ્ચર્ય કે બીક વગેરે જેવી લાગણીઓનો અનુભવ પણ તેનામાં થતો ન હતો. અને નિશબ્દો, જુદા જુદા પ્રકારના જે અવાજો છે, ઉદ્ગારો છે, તેના મુખમાંથી અભાનપણે જ નીકળી જતા હતા. આ અવાજો કે ઉદ્ગારો તે મનુષ્યના મુખમાંથી નીકળેલા સહજ કે સ્વાભાવિક સ્વરો જ હતા, જે આપણા સંગીતની શરૂઆત કહી શકાય. મનુષ્યની જરૂરિયાતો ધીમે ધીમે વધવા લાગી. આથી તેને શારીરિક અને બૌદ્ધિક એટલે કે માનસિક શ્રમ કરવાની ફરજ પડી. આવા પ્રકારના શ્રમ દ્વારા દરેક પ્રકારની વૃત્તિ સંતોષાય પછી મનુષ્ય જ્ઞાન અને સૌંદર્ય પીપાસુ મન ઉપર આસપાસના કુદરતી વાતાવરણની અંદર થવા લાગી. કુદરતી દ્રશ્યો, પક્ષીઓની બોલીઓ વગેરેમાંથી એટલે કે વગેરેનું અનુકરણ કરતાં અનુકરણ કરવું એટલે બીજાનું જોઈને શીખવું, એને અનુકરણ કરવું કહેવાય. એટલે કે પક્ષીઓની બોલી વગેરેમાંથી અનુકરણ કરતાં તેમજ એકબીજા મનુષ્ય સાથે વ્યવહાર વધતા ધીમે ધીમે તેમાંથી ભાષાની ઉત્પત્તિ થઈ. બરાબર છે. જીવનની રહેણી કહેણી બદલાવા લાગી. કારણ કે પહેલાં રખડતું ભટકતું જીવન જીવતો હતો, હવે એમાં થોડોક ફેરફાર આવ્યો. બરાબર છે. દરેક પ્રકારના ઉત્સવો, તહેવારો, સુખ દુઃખના પ્રસંગોને વ્યક્ત કરવા માટેનું એકમાત્ર સાધન એટલે નાચ ગાન હતું. તે દુઃખ બધું વ્યક્ત કરવાનું માત્ર સાધન જો હોય તો નૃત્ય અને ગાયન એટલે ગાવું. આમ છતાં દરેક પ્રસંગે અનુરૂપ જુદા જુદા ગીતો ગાવાના શરૂ થયા. અને આમાંથી જ મરણ વખતે, જન્મ વખતે, તહેવારો વખતે જુદા જુદા જે ગીતો છે તે ગાવાના શરૂ થયા. એક જ ઢાળમાં અને એકના એક શબ્દોનું પુનરાવર્તન કરીને આ ગીતો ગવાતા હતા. તેમજ સાથે નૃત્ય પણ કરતા. આવા ગીતો દરેક પ્રદેશમાં અલગ અલગ હતા. એટલે કે દરેક પ્રાંતો જે હોય તેવા ગીતો પણ અલગ અલગ હોય, એને મજા આવે એ રીતે. બરાબર છે. પ્રાદેશિક તહેવારો, રીત રિવાજો, ધાર્મિક ભાવનાઓને અનુસરીને આવા ગીતો ગવાતા હતા. બરાબર છે. સમૂહ ગીત રીતે ગવાતા આ ગીતોમાં લોકજીવન સાથે સંકળાયેલી વાતોને સ્થાન મળતું. આમ જે સંગીત અસ્તિત્વમાં આવ્યું તે લોકસંગીત જ કહેવાયું છે. લોકસંગીત રત્નાકર ગ્રંથમાં લોકસંગીતની વ્યાખ્યા આપતા પંડિત ચારંગદેવ કહે છે કે દેશે દેશે જનાના યદૃચયા હૃદય રંજક ગાન ચ વાદન નૃત્યમ તદ્દશિત્યભિધિયાતે. હવે એટલે કે કહેવાનો મતલબ એમ છે કે દેશના બધા ભાગોમાં નાના મોટા લોકો જેને પ્રેમ પૂર્વક ગાઈ બજાવી તેમજ નૃત્ય કરીને પોતાનું મન પ્રસન્ન કરે છે, તેને દેશી સંગીત કે લોકસંગીત કહે છે. આ ગીતો પેઢી દર પેઢી ગવાતા હોય છે. સરળ સ્વરચના કાળ તરળ સ્વરચનાવાળા આ ગીતમાં મેળા, ઉત્સવો, વ્રતો, તહેવારો તેમજ જન્મથી મૃત્યુ પર્યંત 16 સંસ્કારોના વર્તનો ઉપરાંત વ્યવસાયને અનુરૂપ ગીતોનો પણ સમાવેશ થતો હોય છે. કહેવાનો મતલબ એમ છે કે જન્મ હોય, મૃત્યુ હોય, પછી લગ્ન હોય, હવે ઘણું બધું તહેવારો છે, બધામાં ગીતો જે હોય તે એને અનુરૂપ લક્ષ્ય હોય. બરાબર છે. ગુજરાતના લોકસંગીતના પ્રકારો હવે આપણે જોઈએ તો દરેક પ્રાંતના લોકજીવનમાં નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે જ જે ગીતોની પરંપરા સર્જાય તેને લોકસંગીત કહે છે. અલબત્ત ભાષાના વિકાસ સાથે લોકસંગીતના સાહિત્યમાં
ફેરફાર થતો રહ્યો છે, પરંતુ તેના ઢાળની પરંપરા તો ઘણી પ્રાચીન જ છે. ગુજરાત અને રાજસ્થાનની ભૌગોલિક સીમાઓ અનુરૂપ બનવાને કારણે સંગીત, સાહિત્ય અને સાંસ્કૃતિક બાબતોમાં આ બંને પ્રાંતમાં ઘણું સામ્ય એટલે કે સરખાપણું જોવામાં આવે છે. જો કે દરેક પ્રાંતના લોકસંગીતના સ્વરો, લય અને તાલમાં સરખાપણું છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના જે લોકસંગીતમાં સ્વરો, લય અને તાલમાં સરખાપણું છે. ફરીવાર જોઈએ, ગુજરાત અને રાજસ્થાનની ભૌગોલિક સીમાઓ અનુરૂપ બનવાને કારણે જે સંગીત, લોકસાહિત્ય અને સાંસ્કૃતિક બાબતોમાં આ બંને પ્રાંતમાં ઘણું સામ્ય સરખાપણું જોવા મળે છે. જો કે દરેક પ્રાંતના લોકસંગીતના સ્વરો, લય અને તાલમાં સરખાપણું કે છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના લોકસંગીતમાં સ્વરો, લય અને તાલમાં સરખાપણું છે. એટલે કે ગુજરાત અને રાજસ્થાનના લોકસંગીતના સ્વરો તો બિલકુલ ગુજરાત અને રાજસ્થાનના જે સ્વરો છે તે તો બિલકુલ સરખા જ છે. ગુજરાતમાં લોકસંગીતના હવે આપણે મુખ્ય પ્રકારો છે તે જોઈએ તો તે નીચે પ્રમાણે છે. પેલું રાસડા અને ગરબા. ગામડામાં રાહડા કહે, તળપદો છે રાહડા, રાસડા અને ગરબા તો ઘણે ભાગે હિંચમાં કે કહેરવામાં ગોળ ગોળ કરીને 1 તાળી, 2 તાળી અને 3 તાળી આપણને બહેનો ગાતા જાય તેને રાસડા કે ગરબા કહે છે. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, રાસડા અને ગરબા કોને કહેવાય? તો એનો જવાબ પણ હાવ સહેલો છે, બરાબર. ઘણે ભાગે હિંચમાં અને કહેરવામાં 2 તાલ વધારે હોય, હિંચ અને કહેરવા તો હોય, પણ ગોળ ગોળ ફરીને, તો આડ ટેમ નહીં, ગોળ ગોળ ફરીને 1 તાળી, 2 તાળી અને 3 તાળી આપણને બહેનો પાછા ગાતા જાય તેને રાસડા કે ગરબા કહે છે. આ ક્લિયર? તો બીજું છે રાસ. રાસ સાધારણ રીતે ઉપરના જ ઢાળો જેવા ગીતો જેમાં તાલ માટે દાંડિયા, મંજીરા કે ટીપ્પણીનો ઉપયોગ થાય તેને રાસ કહે છે. ત્રીજું છે હાલરડા. આમાંથી આપણે બધા પસાર થયા હશે. અત્યારે તો મોબાઈલ પકડાવે છે, હવે તો આપણા સમયમાં હાલરડા ગાતા એટલે વાંધો ન આવતો. નાના બાળકોને ઘોડિયામાં સુવડાવતી વખતે કે હિંચકાવતી વખતે ગવાતા ગીતો જેને હાલરડા કહે છે. પછી છે લગ્ન ગીત. આમાંથી આપણે ઘણાને પસાર થવાનું જ બાકી છે, પણ આપણે આપણા સમાજમાં રહીએ એટલે લગ્ન ગીતને એનાથી માહિતગાર છીએ. તો લગ્ન વખતે પ્રસંગને અનુરૂપ, પાછું પ્રસંગને અનુરૂપ હોવા જોઈએ, શબ્દો સાથે ગવાતા ગીતોને લગ્ન ગીત કહે છે. હવે છે છંદ. તો નક્કી થયેલા અક્ષરો અને માત્રાઓ પ્રમાણે શબ્દોની કાવ્ય રચના થાય છે તેને છંદ કહે છે. દાખલા તરીકે ઝૂલણા, ચરચરી, લલિત ઇત્યાદિ છંદો લોકસંગીતમાં, લોકગીતોમાં સંગીતમય ઢાળમાં ગવાય છે. સમજાય છે ને બરાબર? તો આપણે છંદ વિશે પણ માહિતી મેળવી. તો હવે આવે છે દુહા. લોકસંગીતમાં દુહાઓ રજૂ કરવા માટે વિશિષ્ટ અને ચોક્કસ ઢંગ હોય છે. હવે આવે છે મરસિયા. મૃત્યુ વખતે અનુરૂપ શબ્દોને હૃદયભેદક સ્વરે ગાય છે તેને મરસિયા કહે છે. એમાં એ મૃત્યુને લગતા જે શબ્દો હોય એને અનુરૂપ, પછી ત્યાં આપણે બીજું કંઈ ગાઈએ તો ચાલે નહીં, હિન્દી ફિલ્મી ગીતો ગાઈએ તો ન ચાલે, કે ગમે તે, બરાબર. ભજનો એના વિશે જોઈએ તો નરસિંહ અને મીરાની જેમ અન્ય લોક કવિઓના ભક્તિ ગીતો લોકજીવનમાં પરંપરાગત ઢાળમાં ગવાય છે તેને ભજન કહે છે. હવે આવે છે ધોળ. સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયમાં અમુક નક્કી ઢાળમાં જ ગવાતા ભક્તિ ગીતોને ધોળ કહે છે. તો અહીં આપણે આ નિબંધ પૂરો કરીએ છીએ. માત્ર ખાલી 8 પ્રકારો એકવાર જોઈ લો એટલે ખબર પડે. તો રાસડા અને ગરબા. બીજું છે રાસ, રા યાદ રાખવાનું, રાસડા અને ગરબા. બીજું છે રાસ. ત્રીજું છે હાલરડા. હાલરડા. ચોથું છે લગ્ન ગીત. પાંચમું છે છંદ. છઠ્ઠું છે દુહા. સાતમું છે મરસિયા. આઠમું છે ભજન અને નવમું છે ધોળ. તો અહીં પૂરો કરીએ છીએ આ નિબંધ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.